Hello friends, today's video lecture is on the topic of cutting tool material of subject manufacturing engineering 2. In previous chapters we learn about so many types of machine tool in which metal is cut on that machine by using cutting tool. કટિંગ ટૂલનો ઉપયોગ કરીને દરેક મશીન ઉપર આપણે મેટલને કટ કરતા હતા. આગળના ચેપ્ટરની અંદર આપણે શીખ્યા. પરંતુ વોટ ઇઝ કટિંગ ટૂલ? કટિંગ ટૂલ ઇઝ અ ટૂલ વિચ ઇઝ યુઝ ટુ કટ ધ મેટલ ફ્રોમ ધ વર્કપીસ સરફેસ. વર્કપીસની સરફેસ પરથી મેટલને દૂર કરવા માટે યુઝ થતું એક પ્રકારનું એક ટૂલ છે. ઓકે, એન્ડ વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેન્યુફેક્ચર ધેટ ટૂલ? That is the topic of our lecture, that is known as a cutting tool material. Okay, first of all, why this material is cut the વર્કપીસને શા માટે કટ કરતા હોય છે? બિકોઝ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક, એની કેરેક્ટરિસ્ટિક્સના કારણે કટિંગ ટૂલનું મટીરિયલ વર્કપીસની સરફેસ પરથી મટીરિયલ રિમૂવ કરતું હોય છે. વી નો અબાઉટ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક મીન્સ લાક્ષણિકતાઓ. ફર્સ્ટ વન, ઇટ્સ hot hardness. What is hot hardness? It is the material must remain harder than the work material at operating temperature. Operating temperature means cutting temperature. At the cutting process, the operating temperature, the material must remain harder. Tool material must remain hard. ટૂલનું મટીરિયલ વર્કપીસના મટીરિયલ કરતાં હાર્ડ રહેવું જોઈએ, બરાબર, ઓપરેટિંગ ટેમ્પરેચર પર. દેટ ઇઝ નોન એઝ હોટ હાર્ડનેસ. આ લાક્ષણિકતાને કહેવાશે હોટ હાર્ડનેસ. એની મદદથી વર્કપીસનું મટીરિયલ રિમૂવ થશે, ટૂલનું મટીરિયલ નહીં. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ અ wear resistance. It is the material must withstand excessive wear though the relative hardness of tool and work material changes. મટીરિયલ એક્સેસિવ વિયરને વિથસ્ટેન્ડ સહન કરી શકતો હોવો જોઈએ. વધારે પડતો જે ઘસારો છે ઘસારાને સહન કરી શકતો હોવો જોઈએ. જ્યારે વર્કપીસ એન્ડ ટૂલ બંને મટીરિયલ વચ્ચે રિલેટિવ મોશન થાય, રિલેટિવ મોશનના કારણે ટેમ્પરેચર ચેન્જીસ થાય, અને ટેમ્પરેચર ચેન્જીસના કારણે હાર્ડનેસમાં ચેન્જીસ થાય, તો પણ વિયરને રેઝિસ્ટ કરી શકતું હોવું જોઈએ ટૂલનું મટીરિયલની આ પ્રોપર્ટીઝને કહેવાશે વિયર રેઝિસ્ટન્સ. થર્ડ કેરેક્ટરિસ્ટિક ઇઝ અ ટફનેસ. ટફનેસ આપણે આગળ પણ જોઈએ છે. ધ મટીરિયલ રિમેન ટફ રહેવું જોઈએ. ગમે તેટલા પણ એના પર શોક્સ લાગે, વાઇબ્રેશન્સ લાગે, તો પણ મટીરિયલ એની એ સ્થિતિમાં રહેવું જોઈએ. ધીસ પ્રોપર્ટી ઇઝ નોન એઝ અ ટફનેસ. ધ મટીરિયલ મસ્ટ હેવ સફિશિયન્ટ ટફનેસ ટુ વિથસ્ટેન્ડ શોક એન્ડ વાઇબ્રેશન્સ ટુ પ્રિવેન્ટ ધ બ્રેકેજ. ટૂલ બ્રેક થઈ જવું જોઈએ નહીં. ઇટ has to sustain shocks and it has to sustain vibrations. This characteristics is known as a toughness. And fourth characteristic is a cost and easiness in fabrication. પૈસામાં સસ્તું પણ પડવું જોઈએ અને બનાવવામાં ઇઝી પણ હોવું જોઈએ. ઇટ શુડ હેવ વિધિન રિઝનેબલ લિમિટ ઇન કોસ્ટ એન્ડ ઇન ફેબ્રિકેશન. ઓકે, સસ્તું પણ હોવું જોઈએ અને ઇઝીલી મેન્યુફેક્ચર પણ કરી શકાતું હોવું જોઈએ. That material is used as a cutting tool material. Cutting tool material has a basically these four characteristics: hot hardness, wear resistance, toughness, and cost and easiness in fabrication. Some other characteristics are also. Okay, આપણે આગળ જોઈએ. આ થઈ આપણી લાક્ષણિકતાઓ. Then how many types of material are used to manufacture a cutting tool? Okay, this is the list of cutting tool material. First one is a carbon steel. Second, medium alloy steel. High speed steel, which is known as HSS. Fourth one is a stellites. Fifth one is a cemented carbide. Sixth is a ceramics, diamonds, and abrasive. These are the various cutting tool materials. Okay, but આ દરેક મટીરિયલની અસર અલગ અલગ એપ્લિકેશન માટે હોય છે. ઓકે, એક મટીરિયલનો યુઝ બીજી એપ્લિકેશનમાં નથી કરી શકાતો. સો ધેટ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ધ સિલેક્શન ઓફ પ્રોપર ટૂલ મટીરિયલ ડિપેન્ડ્સ ઓન ટાઈપ્સ ઓફ સર્વિસ. જે સર્વિસ આપણે આપવાની છે એના પર પ્રોપર ટૂલનું મટીરિયલ સિલેક્ટ કરવું જરૂરી છે. ટુ વિચ ધ ટૂલ વિલ બી સબ્જેક્ટેડ, કે જેના માટે ટૂલ જવાબદાર છે. ઓકે, જેમ એક્ઝામ્પલ તરીકે કાચને કટ કરવો હોય તો કાચને કટ કરવા માટે હંમેશા ડાયમંડનું ટૂલ જ જોઈએ. એ સિવાયનું તમે કોઈ HSSનું કે કાર્બન સ્ટીલનું ટૂલ લઈ આવશો તો એ કાચ માટે ઉપયોગી સાબિત થશે. ધીસ ઇઝ ધ વન એક્ઝામ્પલ.
ઓકે, એવી રીતના કોઈ પણ કટિંગ ઓપરેશન માટે સ્યુટેબલ ટૂલનો જ યુઝ કરી શકાય. ઓકે, એટલા માટે અલગ અલગ ટૂલની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ મટીરિયલના કટિંગ માટે ઉપયોગી થતી હોય છે. ઓકે, તો જે 8 પ્રકારના કટિંગ ટૂલના મટીરિયલ છે એ વન બાય વન આપણે એક્સપ્લેન કરીએ. ફર્સ્ટ વન ઇઝ કાર્બન સ્ટીલ. કાર્બન સ્ટીલ, it contain carbon in amount of ranging from 0.08% to 1.5%. આપણે બેઝિકલી મટીરિયલ સાયન્સના સબ્જેક્ટની અંદર એમએસએમના સબ્જેક્ટની અંદર જોઈ ગયા હતા. ઓકે, આયન કાર્બન ડાયાગ્રામ, જેની અંદર ફેરસ મેટલની અંદર આપણે કાર્બન કન્ટેન્ટ એડ કરતા હોઈએ છીએ અને સ્ટીલનું મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ. ઓકે, એ પ્રમાણે ઇટ કન્ટેન કાર્બન ઇન અમાઉન્ટ ઓફ રેન્જિંગ ફ્રોમ 0.08 ટુ 1.5%. 0.08% 1.5% સુધી જ કાર્બનના કન્ટેન્ટની અંદર એડ કરવામાં આવેલા હોય છે. તે આર લો હીટ એન્ડ વિયર રેઝિસ્ટન્સ. ઓકે, પ્રોપર્ટી બહુ ખાસ સારી નથી બિકોઝ ઇટ હેઝ અ લો હીટ રેઝિસ્ટન્સ એન્ડ લો વિયર રેઝિસ્ટન્સ. ઓછું ઘર્ષણ સસ્ટેન કરી શકે, વધારે ઘર્ષણ સસ્ટેન કરી શકશે નહીં, એન્ડ ઓછી હીટ પણ સસ્ટેન કરી શકતા હોય છે. ઓકે, they lose their hardness at temperature from 200 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ 250 ડિગ્રી સેન્ટીગ્રેડ. 200 ડિગ્રીથી લઈને 250 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના તાપમાન સુધી એ સસ્ટેન કરી શકે, ત્યારબાદ એની હાર્ડનેસ ગુમાવી દેતા હોય છે. ઓકે, ધેન ઇટ મે ઓનલી યુઝ ઇન લો કટિંગ સ્પીડ. હાર્ડનેસ ગુમાવી દે છે એટલા માટે જ એને લો કટિંગ સ્પીડ પર ઓપરેટ કરવામાં આવતા હોય છે, જે સ્પીડ છે 12 મીટર પર મિનિટ. આનાથી વધારે સ્પીડ પર ઓપરેટ થઈ શકશે નહીં. દે આર ચીપ, ઇઝી ટુ ફોર્જ એન્ડ સિમ્પલ ટુ હાર્ડન. સસ્તા છે, સરળતાથી એને બનાવી શકાય છે, એન્ડ સિમ્પલ ટુ હાર્ડન, ઇઝીલી હાર્ડનેસ પણ એની મતલબ હાર્ડનિંગ પણ ઇઝીલી એની કરી શકાતી હોય છે. ધીસ આર ધ કાર્બન સ્ટીલ. વાઇડ એપ્લિકેશનની અંદર, હાઈ પ્રોડક્શનની અંદર કાર્બન સ્ટીલ ટૂલનો ઉપયોગ થતો નથી, પરંતુ કોઈ નાના વર્ક છે, વુડન મટીરિયલને કટ કરવાનું છે, તો એના માટે કાર્બન સ્ટીલ ટૂલનો યુઝ ઇઝી કરી શકાય, કે જેની અંદર ટેમ્પરેચર બહુ વધારે પડતું જનરેટ નથી થતું. એ જગ્યા પર આપણે કાર્બન સ્ટીલ ટૂલનો યુઝ કરી શકીએ. ઓકે, પ્રમાણમાં સસ્તા છે, પણ જો કોઈ હાઈ પ્રોડક્શન માટે આપણે યુઝ કરવા જઈએ તો ઇઝીલી એ યુઝ પણ વધારે પડતા ઘસાઈ પણ જતા હોય છે, વિયર પણ થઈ જતા હોય છે, બિકોઝ ઇટ હેઝ અ લો વિયર રેઝિસ્ટન્સ. ઓકે, ધીસ ઇઝ ધ કાર્બન સ્ટીલ. The second material is a medium alloy steel, which is also known as a high speed steel. High carbon steel. It is one type of high carbon steel, but some alloying element is added in this material. Okay, they have carbon content similar to the plain carbon steel. પ્લેન કાર્બન સ્ટીલ આગળ આપણે જોઈ ગયા, એની અંદર જેટલા કાર્બન કન્ટેન્ટ હતા એ જ કન્ટેન્ટ આની અંદર પણ અવેલેબલ છે, જે છે 0.08% ટુ 1.5%. ઓકે, બટ it has addition of 5% alloying content. 5% alloy content એડ કરેલા હોય છે. These 5% alloy contents are tungsten, molybdenum, chromium and vanadium. ટંગસ્ટન, મોલિબ્ડેનમ, ક્રોમિયમ, વેનેડિયમ, આ 5 પ્રકારના એલોઈંગ એલિમેન્ટને એડ કરવામાં આવેલા હોય છે. ઓકે, the alloys are used to improve the hot hardness, wear resistance, shock and impact resistance and resist distortion during heat treatment. ઓકે, આટલી પ્રોપર્ટીઝને ઇમ્પ્રૂવ કરવા માટે એલોઈંગ એલિમેન્ટને એડ કરવામાં આવતા હોય છે. They lose their hardness at temperature from 250 degree centigrade to 350 degree centigrade. જનરલી મીડિયમ એલોય સ્ટીલ 250થી 350 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીમાં એની હાર્ડનેસને ગુમાવી દેતા હોય છે, એટલે મેક્સિમમ 350 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી જ વર્ક કરી શકતા હોય છે. ઓકે, these tool steel are basically two types. First one is a type O tool steel and second one is a type A tool steel. O and A એના નામ શા માટે આવા પાડેલા છે? Because type O tool steel they are oil quench for hardening. જ્યારે એનું હાર્ડનિંગ કરવામાં આવે ત્યારે એનું ઓઇલ ક્વેન્ચિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે હાર્ડનિંગ દરમિયાન જ્યારે મટીરિયલને ગરમ કરે ત્યારબાદ એને ઠંડુ કરવા માટે ઓઇલની અંદર ઠંડુ કરતા હોય છે. ઓકે, સો દેટ ઇટ્સ નેમ ઇઝ ટાઈપ O tool steel. It has a carbon content 0.90%, manganese content 1%, tungsten content 0.5% and chromium content 0.5%. આટલા કન્ટેન્ટની અંદર એલોઈંગ એલિમેન્ટ આની અંદર એડ કરેલા હોય છે. ઓકે, આ મટીરિયલનો યુઝ ક્યાં કરવામાં આવે? ટુ મેન્યુફેક્ચર પંચિંગ ડાઇઝ. પંચિંગ ડાઇઝ મેન્યુફેક્ચર કરવા માટે આ મટીરિયલનો યુઝ કરવામાં આવતો હોય છે. ધીસ ઇઝ અ ટાઈપ O ટૂલ સ્ટીલ. સેકન્ડ વન ટાઈપ A ટૂલ સ્ટીલ. ટાઈપ A ટૂલ સ્ટીલ એનું નામ A ટૂલ સ્ટીલ શા માટે પડ્યું? બિકોઝ
ઇટ ઇઝ અ સ્લો કુલિંગ ઇન એર. સ્લો કુલિંગ કરવામાં આવતું હોય છે એરની અંદર, હવાની અંદર, આફ્ટર હીટ ટ્રીટમેન્ટ એટ 1100 to 13 ડિગ્રી સેન્ટીગ્રેડ. જ્યારે એનું હાર્ડનિંગ પ્રોસેસ કરવામાં આવે, હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે 1100 થી 1300 ડિગ્રી સેન્ટીગ્રેડ પર, ત્યારબાદ એનું કુલિંગ, સ્લો કુલિંગ એરની અંદર, હવાની અંદર કરવામાં આવતું હોય છે. એટલા માટે એને ટાઈપ એ ટૂલ સ્ટીલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ઇટ હેઝ અ કાર્બન કન્ટેન્ટ 1% એન્ડ ક્રોમિયમ કન્ટેન્ટ 5%. આટલા કન્ટેન્ટની અંદર, આટલા પર્સન્ટેજની અંદર એલોઇંગ એલિમેન્ટ એડ કરેલા હોય છે. ધે આર યુઝ ટુ મેન્યુફેક્ચરિંગ થ્રેડ રોલિંગ ડાઇઝ, કોઇનિંગ ડાઇઝ એન્ડ ગેજીસ. થ્રેડ રોલિંગ ડાઇઝ એટલે કે થ્રેડ પાડવા માટેની જે રોલિંગ ડાઇઝ આવે છે, એ રોલિંગ ડાઇઝ બનાવવા માટે, કોઇનિંગ ઓપરેશન પરફોર્મ કરવા માટે કોઇનિંગ ડાઇઝ એન્ડ ગેજીસ, ગેજ બનાવવા માટેના ગેજીસ બનાવેલા હોય છે. તે આ બનાવવા માટે ટાઈપ એ ટૂલ સ્ટીલનો યુઝ કરવામાં આવતો હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ મીડિયમ એલોય સ્ટીલ અથવા તો હાઈ કાર્બન સ્ટીલ તરીકે પણ આને આપણે ઓળખતા હોઈએ છીએ. ધીસ ઇઝ ધ સેકન્ડ મટીરિયલ. થર્ડ મટીરિયલ ઇઝ અ હાઈ સ્પીડ સ્ટીલ. હાઈ સ્પીડ સ્ટીલ ઇઝ અ બેસ્ટ મટીરિયલ વિચ ઇઝ સિલેક્ટેડ બાય ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી દ્વારા સિલેક્ટ કરવામાં આવેલું બેસ્ટ મટીરિયલ છે, જેને આપણે HSS તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ધીસ મટીરિયલ ઇઝ બેટર ધેન લો કાર્બન સ્ટીલ ઓર હાઈ કાર્બન સ્ટીલ ઓર હાઈ એલોય સ્ટીલ. ઓકે, આગળના જે બે મટીરિયલ જોઈએ, આ બંને મટીરિયલ કરતાં સારામાં સારી પ્રોપર્ટીઝ હાઈ સ્પીડ સ્ટીલ ધરાવતું હોય છે. ઓકે, they have high hot hardness and wear resistance compared to low and high carbon steel. લો એન્ડ હાઈ કાર્બન સ્ટીલ કરતાં હાઈ હોટ હાર્ડનેસ હોય છે એન્ડ વિયર રેઝિસ્ટન્સ હોય છે. સૌથી વધારે વિયર સસ્ટેન કરી શકે, સહન કરી શકે, એન્ડ હોટ હાર્ડનેસ, એની હાર્ડનેસ હંમેશા જળવાઈ રહેતી હોય છે. એનું હોટ હાર્ડનેસ પોઈન્ટ હંમેશા ઊંચું રહેતું હોય છે. ઓકે, કમ્પેર ટુ લો એન્ડ હાઈ કાર્બન સ્ટીલ. આના કમ્પેરિઝનની અંદર ઇટ ઓપરેટ એટ કટિંગ સ્પીડ 2 to 3 ટાઈમ હાયર ધેન ધ કાર્બન સ્ટીલ. કાર્બન સ્ટીલની કરતાં 2 થી 3 ગણી વધારે સ્પીડથી આ કટિંગ ટૂલનું મટીરિયલ ઓપરેટ કરી શકાય છે. કટિંગ ટૂલની કટિંગ સ્પીડ 2 થી 3 ગણી વધારે કાર્બન સ્ટીલ કરતાં રાખી શકીએ છીએ. ઓકે, ઇટ રિટેન ઇટ્સ હાર્ડનેસ અપ ટુ 900 ડિગ્રી સેન્ટીગ્રેડ. 900 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એની હાર્ડનેસ ગુમાવતું નથી, ત્યારબાદ એની હાર્ડનેસ ગુમાવે છે. જ્યારે આગળના બે મટીરિયલ આપણે જોઈએ, લો એન્ડ હાઈ કાર્બન સ્ટીલ, ઇટ લૂઝ ઇટ્સ હાર્ડનેસ અપ ટુ મેક્સિમમ 350 ડિગ્રી સેન્ટીગ્રેડ. 350 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એ ચાલે, ત્યારબાદ એની હાર્ડનેસ એ ગુમાવી દેતું હોય છે. જ્યારે HSS ટૂલ 900 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એની હાર્ડનેસ જાળવી રાખતું હોય છે. ઓકે, ઇટ ઇઝ યુઝ ઇન ડ્રિલિંગ, ટેપિંગ, હોબિંગ, મિલિંગ, ટર્નિંગ એટસેટ્રા. બધી જ જગ્યા પર જનરલી આપણે આગળ જેટલા પણ મશીન જોઈ ગયા, એ દરેક મશીનની અંદર જે ટૂલ યુઝ થતા હોય છે, એ ટૂલ બેઝિકલી HSS ટૂલમાંથી જ બનાવેલા હોય છે. ઓકે, એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ પર્સન HSS મટીરિયલનો યુઝ વધારે પડતા કરતા હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ HSS ટૂલ. ધેર આર 3 ટાઈપ્સ ઓફ HSS ટૂલ. 3 પ્રકારના HSS ટૂલ છે. ફર્સ્ટ વન ઇઝ અ હાઈ ટંગસ્ટન HSS. High tungsten, basically it is a T series tool. It contains 18% tungsten, 4% chromium and 1% vanadium. આની અંદર ટંગસ્ટનનું પ્રમાણ વધારે હોય છે, તેથી it is called as a high tungsten HSS tool. Second one is a high molybdenum HSS M series. મોલિબ્ડેનમ કન્ટેન્ટ એડ થાય છે એટલા માટે M series નામ આપેલું છે. It contains 6% molybdenum, 6% ટંગસ્ટન, 4% ક્રોમિયમ એન્ડ 2% વેનેડિયમ. આટલા કન્ટેન્ટની અંદર એલોઇંગ એલિમેન્ટ એડ કરેલા હોય છે. આગળ જે છે એના અંદર મોલિબ્ડેનમ કન્ટેન્ટ એક થોડો વધારે રાખેલો હોય છે. ઓકે, ધીસ ઇઝ નોન એઝ અ હાઈ મોલિબ્ડેનમ HSS ટૂલ. થર્ડ વન ઇઝ અ હાઈ કોબાલ્ટ HSS. ઇટ કોલ્ડ એઝ અ સુપર HSS ટૂલ. સુપર હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ તરીકે પણ આને ઓળખવામાં આવતું હોય છે, બિકોઝ ઇટ કન્ટેન કોબાલ્ટ કન્ટેન્ટ, કોબાલ્ટ એલોય આની અંદર હોય છે, એટલા માટે ઇટ ઇઝ નોન એઝ અ સુપર HSS ટૂલ સ્ટીલ. ઓકે, કોબાલ્ટ ઇઝ એડેડ 2 to 15%, 2 થી 15% એડ કરવામાં આવતું હોય છે, ટુ ઇન્ક્રીઝ હોટ હાર્ડનેસ એન્ડ વિયર રેઝિસ્ટન્સ. હોટ હાર્ડનેસમાં વધારો કરવા અને વિયર રેઝિસ્ટન્સની અંદર વધારો કરવા માટે કોબાલ્ટ કન્ટેન્ટ એડ કરવામાં આવતા હોય છે. ઓકે, ઇટ કન્ટેન્સ 20% ટંગસ્ટન, 4% ક્રોમિયમ, 2% વેનેડિયમ એન્ડ 12% કોબાલ્ટ. આટલા કન્ટેન્ટ હાઈ કોબાલ્ટ સ્ટીલની અંદર, HSS સ્ટીલની અંદર યુઝ કરવામાં આવતા હોય છે.
ધીસ ઇઝ ધ HSS ટૂલ સ્ટીલ. બેઝિકલી ઇન્ડસ્ટ્રીયલ પર્સન એન્ડ બધી જ જગ્યા પર જે કોઈ ટૂલ હોય છે એ ટૂલ એફોર્ડેબલ ટૂલ HSS ટૂલમાંથી જ બનાવેલા હોય છે. This is the third material of cutting tool. Here is the fourth material, stellites. Generally stellites is the trade name. Stellites જે છે એ ટ્રેડ નેમ છે, એટલે કે બજારની અંદર જે ટ્રેડિંગ કરવામાં મતલબ એને જે નામથી ઓળખાતું હોય એ નામને ટ્રેડ નેમ આપણે કહેતા હોય છે. એટલે HSS એક ટ્રેડ નેમ છે. બેઝિકલી ઇટ ઇઝ અ નોન ફેરસ કાસ્ટ એલોય. નોન ફેરસ કાસ્ટ એલોય મટીરિયલ છે. ઓકે, પણ આપણે એને સ્ટેલાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ઇટ કન્ટેન કોબાલ્ટ, ક્રોમિયમ એન્ડ ટંગસ્ટન. ઓકે, આમાં કોઈ પણ જગ્યા પર ફેરસ મટીરિયલ નથી. ઓકે, ઇટ કન્ટેન કોબાલ્ટ, ક્રોમિયમ એન્ડ ટંગસ્ટન. ઓકે, આની રેન્જ નક્કી કરેલી હોય છે ઇન ધ રેન્જ ઓફ 40 to 48% કોબાલ્ટ, 40થી 48% કોબાલ્ટ, 30 to 35% ક્રોમિયમ, 12 to 19% ટંગસ્ટન. ઓકે, એન્ડ કાર્બન ઇઝ એડેડ ઇન 1.8 to 2.5%. પહેલાં જે 3 કન્ટેન્ટ છે સૌથી વધારે પ્રમાણમાં, અને કાર્બનનો કન્ટેન્ટ 1.8થી 2.5%ની અંદર જ હોય છે. ઓકે, સો દેટ ઇટ ઇઝ અ નોન ફેરસ કાસ્ટ એલોય. એલોયઝ બધા જ એલોય મટીરિયલ છે, કોબાલ્ટ, ક્રોમિયમ, ટંગસ્ટન બધા જ એલોઈંગ એલિમેન્ટ છે. ઓકે, એટલા માટે એક એલોય છે. ઇટ કેન નોટ બી ફોર્સ બટ ડિપોઝિટેડ ડાયરેક્ટલી ઓન ધ ટૂલ શેંક. એને ફોર્સ કરી શકાતું નથી, એટલે કે બનાવી નથી શકાતું. એને ડાયરેક્ટલી ડિપોઝિટ કરવામાં આવે. ડિપોઝિટ એટલે ડાયરેક્ટલી જ એપ્લાય કરવામાં આવતો હોય છે. જે આપણે ટૂલ બનાવેલું હોય છે એ ટૂલની શેંક એટલે બોડી, ટૂલની બોડી પર ડાયરેક્ટલી જ એને લગાડવામાં આવતું હોય છે બાય ઓક્સી એસિટિલિન ફ્લેમ. ઓક્સી એસિટિલિન ફ્લેમનો યુઝ કરીને, એટલે કે ગેસ વેલ્ડિંગનો ઉપયોગ કરીને સીધું જ ટૂલના શેંક પર ડાયરેક્ટ ડિપોઝિટ કરવામાં આવતું હોય છે. ઓકે, એને ચીપના ફોર્મની અંદર કે ટીપના ફોર્મની અંદર આપણે બનાવી નથી શકતા. ઓકે, જો એ રીતે ના કરવું હોય તો એનું બ્રેઝિંગ પણ કરી દેવામાં આવે. ઓકે, ડાયરેક્ટલી ટૂલ શેંક પર એને બ્રેઝ પણ સીધું કરી દેવામાં આવતું હોય છે. ઇટ પ્રિઝર્વ હાર્ડનેસ અપ ટુ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એ હાર્ડનેસને જાળવી રાખે છે. ધેન આફ્ટર ઇટ લૂઝિસ ઇટ્સ હાર્ડનેસ આફ્ટર 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ પછી એની હાર્ડનેસ ગુમાવી દેતું હોય છે. ઇટ ઓપરેટ એટ ધ કટિંગ સ્પીડ 2 times હાયર ધેન HSS. હાઈ સ્પીડ સ્ટીલ કરતાં 2 ગણી વધારે કટિંગ સ્પીડ પર ઓપરેટ કરી શકાતું હોય છે સ્ટેલાઇટ્સ મટીરિયલને. ઓકે, બટ હિયર ઇઝ સમ ડિસએડવાન્ટેજીસ. ધે આર બ્રિટલ બિકોઝ ઇટ હેઝ અ હાઈ હાર્ડનેસ. હાર્ડનેસ વધારે છે એટલે બ્રિટલ છે. સો ઇટ ઇઝ નોટ વાઇડલી યુઝ. વધારે પડતો એનો યુઝ નથી થઈ શકતો. ઓકે, ઇટ ઇઝ યુઝ ઇન નોન મેટલ કટિંગ ઓપરેશન. જે નોન મેટલ છે એના કટિંગ ઓપરેશનની અંદર જનરલી એનો યુઝ કરવામાં આવતો હોય છે, લાઇક રબર, પ્લાસ્ટિક એટસેટ્રા. આની અંદર સ્ટેલાઇટ્સ મટીરિયલનો વધારે પડતો યુઝ થાય છે. બ્રિટલ છે એટલા માટે વધારે પડતો વાઇડલી યુઝ નથી કરી શકાતો. ઓકે, ધીસ ઇઝ ધ સ્ટેલાઇટ્સ. બેઝિકલી ઇટ ઇઝ અ નોન ફેરસ કાસ્ટ એલોય. Here is the next material, cemented carbide material. It is widely used in high production workshop. હાઈ પ્રોડક્શન ઓપરેશન કરવા માટેના જે મશીન્સ હોય છે એ મશીન્સની અંદર સિમેન્ટેડ કાર્બાઇડ યુઝ થાય છે. બેઝિકલી ઇટ ઇઝ નોન એઝ અ કાર્બાઇડ તરીકે પણ એને ઓળખવામાં આવતું હોય છે. ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ ઇઝ ટંગસ્ટન કાર્બાઇડ. જે બેઝિક મટીરિયલ છે એ છે ટંગસ્ટન કાર્બાઇડ. એન્ડ હાઉ ધીસ ટંગસ્ટન કાર્બાઇડ ઇઝ મેન્યુફેક્ચર? To produce tungsten carbide, pure tungsten powder mix under high heat at 1500 degree centigrade with pure carbon in the ratio of 94% and 6% by weight. પ્યોર ટંગસ્ટન કાર્બાઇડ બનાવવા માટે પ્યોર ટંગસ્ટન પાવડર 94% એન્ડ પ્યોર કાર્બન 6% વજન દ્વારા આપણે લઈએ, then we have to heat at 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એને હીટ કરશો ત્યારબાદ ટંગસ્ટન કાર્બાઇડ આપણને મળતું હોય છે. ઓકે, ધીસ ટંગસ્ટન કાર્બાઇડ મિક્સ વિથ કોબાલ્ટ હોમોજીનિયસલી. ટંગસ્ટન કાર્બાઇડને કોબાલ્ટની સાથે હોમોજીનિયસલી એટલે કે એક સમરસ પ્રમાણની અંદર મિક્સ કરવામાં આવે. ધેન આફ્ટર વી હેવ ટુ પ્રેસ એટ પ્રેશર 1000 to 4200 kg per centimeter square into block and then heated in hydrogen. કોબાલ્ટ સાથે હોમોજીનિયસલી મિક્સર કરી દીધું, ત્યારબાદ એના પર પ્રેશર એપ્લાય કરવામાં આવે 1000 થી 4200
કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર આટલું પ્રેશર એને એપ્લાય કરવામાં આવે જ્યાં એને જે બ્લોકની અંદર રાખેલા હોય છે એના પર, અને ત્યારબાદ એને હાઇડ્રોજનની અંદર હીટ કરવામાં આવતું હોય છે. ઓકે, અને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. કોલ્ડ વર્કિંગ પ્રોસેસ દ્વારા જે ટૂલ બને થોડાક સસ્તા હોય છે, જ્યારે હોટ વર્કિંગ પ્રોસેસ દ્વારા જે ટૂલ બનાવવામાં આવતા હોય છે એ થોડાક મોંઘા હોય છે. ઓકે, નેક્સ્ટ આ રીતના આપણું ટંગસ્ટન કાર્બાઇડની અંદર કોબાલ્ટ મિક્સ કરવામાં આવતું હોય છે. ઓકે, કોબાલ્ટ શા માટે મિક્સ કરવામાં આવે? ધ અમાઉન્ટ ઓફ કોબાલ્ટ રેગ્યુલેટ ધ ટફનેસ ઓફ ધ ટૂલ. ટૂલની ટફનેસ જાળવી રાખે છે, એટલા માટે કોબાલ્ટને આપણે એડ કરીએ છીએ. આગળ આપણે પણ જોઈએ HSS ટૂલની અંદર કોબાલ્ટ HSS જે છે એ સુપર HSS ટૂલ તરીકે ઓળખાય છે, બિકોઝ કોબાલ્ટ ઇઝ અ એલોઇંગ એલિમેન્ટ. એટલા માટે કોબાલ્ટને ટફનેસ જાળવી રાખવા માટે એડ કરવામાં આવતું હોય છે. ઓકે, આ સિવાયના બીજી રીતના પણ કાર્બાઇડ બનાવી શકાતા હોય છે. ધેટ કાર્બાઇડ ઇઝ મેન્યુફેક્ચર ફ્રોમ બોરોન, ટાઇટેનિયમ એન્ડ ટેન્ટેલમ. બોરોન, ટાઇટેનિયમ, ટેન્ટેલમમાંથી પણ કાર્બાઇડ ટિપ્સ બનાવવામાં આવતી હોય છે. ઓકે, ધ સુટેબલ કાર્બાઇડ ફોર મશીનિંગ ઓફ સ્ટીલ ઇઝ, સ્ટીલના મશીનિંગ કરવા માટે સુટેબલ કાર્બાઇડ જે છે ઇટ ઇઝ 82% ટંગસ્ટન કાર્બાઇડ, 10% ટાઇટેનિયમ કાર્બાઇડ એન્ડ 8% કોબાલ્ટ. આટલા કન્ટેન્ટની અંદર કાર્બાઇડ મિક્સ કરવામાં આવે અને ત્યારબાદ સિમેન્ટેડ કાર્બાઇડ બનાવવામાં આવતું હોય છે. ઓકે, દે આર વેરી હાઈ હીટ એન્ડ વિયર રેઝિસ્ટન્સ. એકદમ હીટના રેઝિસ્ટન્સ છે, વધારે પડતી હીટને પણ રેઝિસ્ટ કરી શકે અને વધારે પડતા વિયરને પણ રેઝિસ્ટ કરી શકતા હોય છે. ઓકે, ધે કેન મશીન અ મેટલ એટ ટેમ્પરેચર ઓફ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીમાં એ મેટલને મશીનિંગ પણ કરી શકતા હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ સિમેન્ટેડ કાર્બાઇડ. બેઝિકલી it is a two type. First is a tungsten type cemented carbide and second one is a titanium tungsten type cemented carbide. First one जो है tungsten type cemented carbide, they are less brittle than titanium tungsten type. Titanium tungsten કરતાં ઓછા brittle છે. Okay, it contain 92 to 98% tungsten carbide and 2 to 8% cobalt. ટંગસ્ટન કાર્બાઇડ 92 થી 98% અને 2 થી 8% જેટલા કોબાલ્ટ કન્ટેન કરતા હોય છે. ઓકે, દે આર યુઝ ફોર મશીનિંગ બ્રિટલ મટીરિયલ. બ્રિટલ મટીરિયલના મશીનિંગ ઓપરેશન માટે યુઝ થતા હોય છે બેઝિકલી, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર નોન ફેરસ મટીરિયલ એન્ડ એલોય સ્ટીલ્સ. નોન ફેરસ મટીરિયલ માટે અને એલોય સ્ટીલ્સ માટે પણ યુઝ થતા હોય છે. Second one is a titanium tungsten type cemented carbide. They are more wear resistance. એકદમ વધારે પડતા wear resistance છે. It contain 66 to 85% tungsten carbide, 5 to 30% titanium carbide and 4 to 10% cobalt. આટલા કન્ટેન્ટની અંદર એલોઇંગ એલિમેન્ટ એન્ડ કાર્બાઇડ મિક્સ થયેલા હોય છે. ઓકે, આની અંદર ટાઇટેનિયમ કાર્બાઇડ પણ મિક્સ થયેલું હોય છે, એટલા માટે એનું નામ ટાઇટેનિયમ ટંગસ્ટન કાર્બાઇડ છે. ટંગસ્ટન કાર્બાઇડ તો છે, કોબાલ્ટ પણ છે, સાથે ટાઇટેનિયમ કાર્બાઇડને પણ 5 થી 30% જેટલું એડ કરવામાં આવતું હોય છે. ઇટ ઇઝ યુઝ ટુ મશીનિંગ ટફર મટીરિયલ લાઇક સ્ટીલ. સ્ટીલ જેવા ટફ મટીરિયલને મશીનિંગ કરવા માટે આનો યુઝ કરવામાં આવતો હોય છે. સો ધીસ ઇઝ ધ સિમેન્ટેડ કાર્બાઇડ. આફ્ટર HSS ટૂલ સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલ ઇઝ વાઇડલી યુઝ. HSS પછી સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલનો યુઝ વધારે પડતો ઇન્ડસ્ટ્રીઝની અંદર થતો હોય છે. ઓકે, ધ નેક્સ્ટ મટીરિયલ ઇઝ અ સિરામિક્સ. સિરામિક્સ ઇઝ બેઝિકલી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એક પ્રકારનું એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે વિચ ઇઝ યુઝ એઝ સિરામિક્સ તરીકે આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, they are made by composing aluminum oxide powder in a mold at 280 kg per centimeter square, then sintered at 2200 degree centigrade. ઓકે, કઈ રીતના બનાવવામાં આવતું હોય છે સિરામિક્સ ટૂલ? દે આર મેડ બાય કમ્પોઝિંગ એલ્યુમિનિયમ ઓક્સાઇડ પાવડર. એલ્યુમિનિયમ ઓક્સાઇડ પાવડરને કમ્પોઝ મિક્સ કરવામાં આવે ઇન અ મોલ્ડની અંદર એટ 280 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, 280 kg પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલા પ્રેશર પર, એન્ડ એને સિન્ટરિંગ ઓપરેશનની અંદરથી પસાર કરવામાં આવે 2200 ડિગ્રી સેન્ટીગ્રેડ પરથી. સિન્ટરિંગ એટલે વન ટાઈપ ઓફ બેકિંગ ઓપરેશન. 2200 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર એને કોન્સ્ટન્ટલી રાખવામાં આવે ફોર સમ ટાઈમ. ઓકે, ત્યારબાદ આપણે સિરામિક્સ ટૂલ મેન્યુફેક્ચર કરી શકતા હોય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી. ઇટ ઇઝ મેડ ઇન ધ ફોર્મ ઓફ ટીપ. ટીપના સ્વરૂપમાં આપણે એને બનાવી શકીએ છીએ. ટીપ એટલે એક પ્રકારની આગળ લગાડી શકાતી હોય ઇન્સર્ટ. The other material like silicon carbide, boron carbide, titanium carbide and titanium boride
આર ઓલ્સો યુઝ ટુ પ્રોડ્યુસ સિરામિક્સ ટૂલ. સિવાય કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બીજા મટીરિયલ પણ છે કે જેની મદદથી આપણે સિરામિક્સ મેન્યુફેક્ચર કરી શકતા હોઈએ છીએ. અહીંયા છે લખેલા છે સિલિકોન કાર્બાઇડ, બોરોન કાર્બાઇડ, ટાઇટેનિયમ કાર્બાઇડ એન્ડ ટાઇટેનિયમ બોરાઇડ. આની મદદથી પણ સિરામિક્સ ટૂલનું મેન્યુફેક્ચરિંગ આપણે કરી શકતા હોઈએ છીએ. ઇટ હેઝ અ લો હીટ કન્ડક્ટિવિટી એન્ડ હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. હીટ કન્ડક્ટિવિટી બહુ જ ઓછી છે એટલે હીટને પસાર થવા દેતું નથી. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી છે? એકદમ વધારે. સો ઇટ ઇઝ અ હાર્ડર મટીરિયલ. ઓકે, દે આર બ્રિટલ. જે હાર્ડ છે બ્રિટલ છે જ. દે આર બ્રિટલ, સો દે આર નોટ યુઝ ફોર ઇન્ટરપ્ટેડ કટ. બ્રિટલ મટીરિયલ છે એટલે ઇન્ટરપ્ટેડ કટ કરવાનું હોય એ જગ્યા પર આપણે યુઝ કરી શકતા નથી. ઇન્ટરપ્ટેડ કટ એટલે જેમ કે એક વર્કપીસની સરફેસ આ રીતની છે અને આપણે એટલું કટ કરવું છે તો સૌથી પહેલાં આટલું કટ કરવું પડશે, પછી આટલું, પછી આટલું, બધાની વચ્ચે થોડો થોડો ગેપ છે. તો આ ટાઈપનું કટિંગ કરવાનું થાય તો ધીસ ઇઝ નોન એઝ અ ઇન્ટરપ્ટેડ કટિંગ. કટિંગ થયું, પાછો ગેપ, પાછું કટિંગ, પાછો ગેપ, પાછું કટિંગ, પાછો ગેપ. ધીસ ઇઝ નોન એઝ અ ઇન્ટરપ્ટેડ કટિંગ. તો ઇન્ટરપ્ટેડ કટિંગ જ્યારે કરવાનું થાય તો એવા કટિંગ ઓપરેશનની અંદર આપણે આ ટાઈપના ટૂલનો યુઝ નથી કરી શકતા, બિકોઝ ધ ટૂલ મટીરિયલ ઇઝ અ બ્રિટલ મટીરિયલ. બ્રિટલ છે, ટૂલ બ્રેક થઈ જશે. વર્કપીસને બ્રેક કરવા કરતાં ટૂલ તૂટી જશે. એટલા માટે ઇન્ટરપ્ટેડ કટ લઈ શકતા નથી. They can withstand temperature at 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર એ સસ્ટેન કરી શકે છે. ઓકે, સિમેન્ટેડ કાર્બાઇડ 1000 જેટલું કરશે, એની કરતાં પણ વધારે સિરામિક સસ્ટેન કરી શકશે. They can be used at cutting speed 4 times that of cemented carbide. સિમેન્ટેડ કાર્બાઇડ જે સ્પીડ પર વર્ક કરી શકે એના કરતાં 4 ગણી વધારે સ્પીડ પર સિરામિક ટૂલ્સ કટ કરી શકતું હોય છે. એન્ડ અપ ટુ 40 ટાઈમ દેન HSS ટૂલ. HSS ટૂલની કટિંગ સ્પીડ કરતાં 40 ગણી વધારે કટિંગ સ્પીડ સિરામિક ટૂલને આપણે આપી શકતા હોઈએ છીએ, જેથી કરીને કટ કરી શકે. ઓકે, દે આર યુઝ ફોર કાસ્ટ આયર્ન, પ્લાસ્ટિક્સ એન્ડ અધર મટીરિયલ્સ. આને કટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. ઓકે, મેટલને કટ કરવા માટે બેઝિકલી સિરામિક્સનો યુઝ બહુ ઓછો થતો હોય છે, because it is a brittle material. So this is the ceramic material. It is nothing but it is a one type of aluminum oxide. એક પ્રકારનો એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. The next cutting tool material is a diamond. Diamond એટલે હીરો. Generally we know the diamond material. ડાયમંડને આપણે જનરલી ઓળખતા હોય છે. It is the hardest material. એક પ્રકારનું હાર્ડેસ્ટ મટીરિયલ છે. ઓકે, વેલ નોન, આપણને ખબર જ છે સૌથી વધારે હાર્ડ મટીરિયલ હોય, સૌથી વધારે હાર્ડનેસ હોય તો એ ડાયમંડની છે. ઓકે, બટ હિયર the cutting tool which is manufactured from the diamond, it is not basically a diamond નથી, but it is an artificial diamond. એક પ્રકારનો આર્ટિફિશિયલ ડાયમંડ છે. બટ this diamond are industrial diamond છે, આર્ટિફિશિયલ ડાયમંડ છે. બટ ઇટ્સ ગ્રેન સ્ટ્રક્ચર, એનું ગ્રેન સ્ટ્રક્ચર ડાયમંડના ગ્રેન સ્ટ્રક્ચરના ફ્લોના જેવું બનાવેલું હોય છે. ઓકે, એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ તરીકે આપણે એને ઓળખતા હોય છે. એ પ્યોર ડાયમંડ આપણે જે હીરો આપણે કહીએ છીએ એ હીરો પ્યોર નથી, એ પણ આર્ટિફિશિયલ ડાયમંડ છે, ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ છે. ઓકે, ઇટ ઇઝ નોન હાર્ડેસ્ટ મટીરિયલ. ઇટ કેન બી રન એટ કટિંગ સ્પીડ 50 ટાઈમ ગ્રેટર ધેન HSS. HSS ટૂલની કટિંગ સ્પીડ કરતાં 50 ગણી વધારે કટિંગ સ્પીડ પર ડાયમંડ ટૂલનો યુઝ આપણે કરી શકતા હોય છે. ઇટ કેન ઓપરેટ એટ અ ટેમ્પરેચર ઓફ 1650. 1650 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એની હાર્ડનેસ લૂઝ નથી થતી, ત્યાં સુધી આપણે એને ઓપરેટ કરી શકતા હોઈએ છીએ. ઓકે, એટલે સૌથી વધારે ટેમ્પરેચર 1650 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે ફેરસ મેટલનું મેલ્ટિંગ પોઈન્ટ પણ હોય ગયું. મેલ્ટિંગ પોઈન્ટ પછી પણ ડાયમંડ ટૂલ હજી એક્ઝિસ્ટિંગ કન્ડિશનની અંદર રહે છે. ઓકે, એટલે બહુ હાઈ ટેમ્પરેચર પર એ સસ્ટેન કરી શકતું હોય છે. They are incompressible, contain large grain structure, heat conductive and has low coefficient of friction. This is the properties of the diamond. Incompressible છે, લાર્જ ગ્રેન સ્ટ્રક્ચર, મોટું ગ્રેન સ્ટ્રક્ચર બતાવે છે, હીટ કન્ડક્ટિવિટી, હીટને કન્ડક્ટ પણ થઈ જવા દે છે, એન્ડ લો કોએફિશન્ટ ઓફ ફ્રિક્શન ઝડપથી લાગતું નથી. ઓકે, ઝડપથી ઘસાતું પણ નથી, રેઝિસ્ટન્સ બહુ હાઈ છે. કે they are suitable for cutting very hard material. વધારે પડતું હાર્ડ મટીરિયલને કટ કરવા માટે ડાયમંડનો યુઝ કરવામાં આવતો હોય છે, સચ એઝ ગ્લાસ, પ્લાસ્ટિક્સ, સિરામિક્સ એન્ડ અધર એબ્રેસિવ મટીરિયલ.
ગ્લાસ આપણે જનરલી જોઈએ તો ગ્લાસ તોડવા જાય તો ઇઝીલી તૂટી જાય, બરાબર, પણ એને કટ કરવો ઇઝીલી કટ થતો નથી. એને કટ કરવા માટે આપણે ડાયમંડ ટૂલની મદદથી જ એને કટ કરી શકીએ. ઓકે, જનરલી એને આપણે હીરાકણી તરીકે ઓળખતા હોય છે. હીરાકણી ઇટ ઇઝ મેડ ફ્રોમ અ ડાયમંડ મટીરિયલ. ઓકે, ગ્લાસને કટ કરવો છે, પ્લાસ્ટિક, સિરામિક્સ એન્ડ અધર એબ્રેસિવ મટીરિયલને કટ કરવા માટે ડાયમંડ ટૂલનો યુઝ કરવામાં આવતો હોય છે. એબ્રેસિવ મટીરિયલ એટલે કે ગ્રાઇન્ડિંગ વ્હીલનું જ્યારે ગ્લેઝિંગ થઈ ગયેલું એટલે કે ઘસાઈ ગયેલું હોય તો ઘસાઈ ગયેલામાંથી રીશાર્પનિંગ કરવા માટે ડાયમંડ ટૂલનો યુઝ કરવામાં આવતો હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ ડાયમંડ ટૂલ. The next tool material is a abrasive tool material. Abrasive grains are available in various forms. એબ્રેસિવના જે ગ્રેન્સ છે એ ઘણા બધા ફોર્મની અંદર અવેલેબલ હોય છે. ઇટ ઇઝ અવેલેબલ ઇન અ લૂઝ ફોર્મ, ઇટ ઇઝ અવેલેબલ ઇન અ બોન્ડેડ ઇન્ટુ વ્હીલ્સ એન્ડ સ્ટોન. વ્હીલની અંદર બોન્ડેડ કરેલા હોય અથવા તો કોઈ પથ્થરની અંદર બોન્ડેડ કરેલા હોય. ઓકે, એન્ડ એમ્બેડેડ ઇન પેપર એન્ડ ક્લોથ, પેપરની ઉપર લગાડેલા હોય અથવા તો કોઈ કાપડની ઉપર લગાડેલા હોય. આ રીતના આપણને એબ્રેસિવ મટીરિયલ મળતા હોય છે. ઓકે, જોઈએ આપણે બોન્ડેડ ઇન્ટુ વ્હીલ્સની અંદર બોન્ડેડ કરવું એટલે ગ્રાઇન્ડિંગ વ્હીલ જે હોય છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલની ઉપર લગાડેલા જે ગ્રેન્સ છે એ ગ્રેન્સ એબ્રેસિવ ગ્રેન છે એટલે વ્હીલની ઉપર બોન્ડેડ કરેલું કહેવાય. સ્ટોનની ઉપર બોન્ડેડ કરેલું, સ્ટોન એટલે પથ્થરની ઉપર. ઓકે, એમ્બેડેડ ઇન પેપર એન્ડ ક્લોથ, પેપરની ઉપર લગાડેલા હોય, ક્લોથની ઉપર લગાડેલા હોય. જનરલી આપણે એમરી પેપર જેને આપણે કહીએ છીએ એ એમરી પેપરની ઉપર એબ્રેસિવ મટીરિયલ લગાડેલું હોય છે. ઓકે, ધીસ એબ્રેસિવ મટીરિયલ ઇઝ એમ્બેડેડ ઇન ધ પેપર ઓર ધ ક્લોથ, પેપરની ઉપર અથવા તો ક્લોથની ઉપર લગાડેલું હોય છે. આ રીતના આપણને એબ્રેસિવ મટીરિયલ મળતું હોય છે. ઓકે, એટલે જનરલી આપણે જોઈએ તો ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, કાચ પેપર છે. ઓકે, આ બધા એક પ્રકારના એબ્રેસિવ મટીરિયલ છે. They are used for grinding and super finishing process. ગ્રાઇન્ડિંગ ઓપરેશન માટે એન્ડ સુપર ફિનિશિંગ કરવાનું હોય આવી પ્રોસેસ માટે જનરલી વધારે પડતા યુઝ થતા હોય છે. ઓન હાર્ડન ઓર અનહાર્ડન મટીરિયલ, પીસને હાર્ડ કરેલો છે કે અનહાર્ડ કરેલો છે, કોઈ પણ પ્રકારનું મટીરિયલ હોય એના પર ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવું છે કે સુપર ફિનિશિંગ ઓપરેશન કરવું છે તો એના માટે આપણે એબ્રેસિવ મટીરિયલનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, ઇન ગ્રાઇન્ડિંગ ઓપરેશન બેઝિકલી 2 ટાઈપ્સ ઓફ એબ્રેસિવ આર યુઝ. ગ્રાઇન્ડિંગ ઓપરેશન માટે બેઝિકલી 2 પ્રકારના એબ્રેસિવ મટીરિયલ યુઝ થાય છે. ફર્સ્ટ વન ઇઝ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એન્ડ સેકન્ડ વન ઇઝ સિલિકોન કાર્બાઇડ. ઓકે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઇઝ અ હાઈ ટેન્સાઇલ મટીરિયલ and silicon carbide is a low tensile material. It is a one type of carbide but base is a silicon. Okay, so that it is called as a silicon carbide. Low tensile material છે. બેઝિકલી આપણે જે જનરલી જોતા હોય એ બધા જ ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલિકોન કાર્બાઇડમાંથી બનાવવામાં આવેલા હોય છે. સો ધીસ ઇઝ ધ એબ્રેસિવ મટીરિયલ. ઓકે, જનરલી સુપર ફિનિશિંગ કરવું છે, શાર્પનિંગ કરવું છે અથવા તો ગ્રાઇન્ડિંગ કરવું છે એના માટે એબ્રેસિવ મટીરિયલનો યુઝ વધારે પડતો થતો હોય છે. The next tool material is a cubic boron nitride. This is also known as a CBN. CBN તરીકે આપણે શોર્ટમાં ઓળખતા હોય છે. ઓકે, this material is a special cutting tool material. ઓકે, its trade name is borazon. બજારની અંદર આપણે લેવા જઈએ તો એ બોરોઝોનના નામથી પણ ઓળખાતો હોય છે. ઓકે, બોરોઝોન. It contains atoms of boron and nitrogen, so it is known as a borazon. ઓકે, એની અંદર બોરોન અને નાઇટ્રોજનના એટમ્સના કન્ટેન્ટ છે એટલા માટે એને બોરોઝોન તરીકે ઓળખવામાં આવતો હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ હાર્ડેસ્ટ ટૂલ મટીરિયલ નેક્સ્ટ ટુ ધ ડાયમંડ. ડાયમંડના ટૂલ મટીરિયલ પછી બીજા નંબરનું હાર્ડેસ્ટ ટૂલ હોય તો આ છે ક્યુબિક બોરોન નાઇટ્રાઇડ, CBN. ઇટ હેઝ અ હાઈ હાર્ડનેસ, હાઈ થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. હાર્ડનેસ સૌથી વધારે છે, થર્મલ કન્ડક્ટિવિટી હીટ સૌથી વધારે પસાર થવા દે છે એન્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ સૌથી વધારે છે. ઓકે, ઇન સમ એપ્લિકેશન થિન લેયર ઓફ CBN ઇઝ એપ્લાઇડ ઓન સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલ્સ. અમુક એપ્લિકેશનની અંદર સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલ્સની ઉપર એકદમ પતલું લેયર લગાડવામાં આવતું હોય છે ટુ ઓબ્ટેઇન બેટર મશીનિંગ પરફોર્મન્સ. સારામાં સારું મશીનિંગ પરફોર્મન્સ મેળવવા માટે સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલની ઉપર ક્યુબિક બોરોન નાઇટ્રાઇડનું એક લેયર લગાડવામાં આવતું હોય છે. ઓકે, ઇટ કેન ઓલ્સો બી મેડ એઝ અ ઇન્ડેક્સેબલ ઇન્સર્ટ. ઇન્ડેક્સેબલ ઇન્સર્ટ તરીકે પણ આપણે એને બનાવી શકતા હોય છે. વોટ ઇઝ ઇન્ડેક્સેબલ ઇન્સર્ટ? ધીસ ઇઝ ટોપિક કવર ઇન ધ નેક્સ્ટ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને કવર કરીશું. ઓકે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કાર્બાઇડ ઇન્સર્ટ. કાર્બાઇડ ઇન્સર્ટ તરીકે પણ આપણે એને ઓળખતા હોય છે. ઓકે, એટલે ઇન્સર્ટ તરીકે પણ આપણે ક્યુબિક બોરોન નાઇટ્રાઇડને મેળવી શકતા હોય છે. ધીસ ઇઝ ધ ટૂલ મટીરિયલ. It is the hardest material next to the diamond.
The next tool material is a coated carbide tool. It is widely used. કોટેડ કાર્બાઇડ ટૂલ. કાર્બાઇડ ટૂલ છે પણ કેવું છે, કોટેડ, કોટિંગ કરેલું છે. ઓકે, ફોર કોટિંગ કરવા માટે ફોર કોટિંગ કાર્બાઇડ ટૂલ અ થીન લેયર ઓફ ટાઇટેનિયમ કાર્બાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 એન્ડ ટાઇટેનિયમ નાઇટ્રાઇડ આનો યુઝ કરવામાં આવતો હોય છે. A thin layer of titanium carbide, aluminum oxide and titanium nitride are applied on tungsten carbide tool. ટંગસ્ટન કાર્બાઇડ ટૂલની ઉપર એપ્લાય કરવામાં આવતો હોય છે બાય યુઝિંગ CVDનો મદદ કરીને. વોટ ઇઝ CVD? CVD ઇઝ અ કેમિકલ વેપર ડિપોઝિશન મેથડ. ઓકે, એક પ્રકારની મેથડ છે જેની મદદથી આપણે ઉપરના જે 3 મટીરિયલ છે 3 મટીરિયલના લેયર ટંગસ્ટન કાર્બાઇડની ઉપર આપણે એપ્લાય કરતા હોઈએ છીએ. ઓકે, કયા પ્રમાણની અંદર લેયર બનાવેલા હોય છે? ઇન ધીસ કોટિંગ ફર્સ્ટ લેયર ઇઝ ઓફ ટાઇટેનિયમ કાર્બાઇડ. પહેલું લેયર જે બનાવેલું હોય છે એ છે ટાઇટેનિયમ કાર્બાઇડનું. ધ સેકન્ડ લેયર ઇઝ Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડનું બીજું લેયર બનાવેલું હોય છે. એન્ડ ધ ટોપ થિન લેયર ઇઝ ઓફ ટાઇટેનિયમ નાઇટ્રાઇડનું ત્રીજું લેયર બનાવેલું હોય છે. આ રીતના 3 પ્રકારના કોટિંગ કરેલા હોય છે ટંગસ્ટન કાર્બાઇડની ઉપર. ત્યારબાદ એ ટૂલનો યુઝ આપણે કરી શકતા હોય છે. વોટ ઇઝ ધ બેનિફિટ શું કોટિંગ કરવાનો? ધીસ પ્રોસેસ મેક્સ ઇન્સર્ટ 2 to 3 times સ્ટ્રોંગર ફોર વિયર રેઝિસ્ટન્સ. આવું કરવાથી ઇન્સર્ટને 2 થી 3 ગણી મજબૂત કરી શકાય છે. વિયર રેઝિસ્ટન્સ બનાવવા માટે 2 થી 3 ગણી વધારે મજબૂત બનાવી શકાતી હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ કોટિંગ ઓફ ટાઇટેનિયમ કાર્બાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એન્ડ ટાઇટેનિયમ નાઇટ્રાઇડ. આ 3 લેયરનો યુઝ કોટિંગ કરવા માટે થતો હોય છે. બેઝિકલી ધીસ કોટિંગ ઇઝ ડન ઓન ધ કાર્બાઇડ ટૂલ્સ નોન એઝ અ ટંગસ્ટન કાર્બાઇડ. ઓકે, ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણીવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કાર્બાઇડની ટિપ્સ બતાવીશ. ટીપ એટલે ટૂલ બતાવીશ જેની અંદર તમને અલગ અલગ કલરની કાર્બાઇડ ટિપ્સ દેખાશે. તો એ અલગ અલગ કલર ધેટ ઇઝ અ કોટિંગ છે એક પ્રકારનું. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું એને. ઓકે, ધીસ ઇઝ ધ કટિંગ ટૂલ મટીરિયલ. ઓકે, તો આ બધા હતા કટિંગ ટૂલ મટીરિયલ. એક કટિંગ ટૂલ મટીરિયલનો યુઝ આપણે બીજા કટિંગ ટૂલની જગ્યાએ નથી કરી શકતા. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, જે જગ્યા પર હું સિમ્પલ કાર્બન સ્ટીલનો યુઝ કરું છું એ જગ્યા પર જો હું HSS ટૂલનો યુઝ કરવા જઈશ તો થશે, પરંતુ સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલનો યુઝ કરવા જઈશ તો પોસિબલ છે કે વર્કપીસનું જે મટીરિયલ છે એ મટીરિયલ ડેમેજ થઈ શકે. ઓકે, મતલબ ઘણી બધી પોસિબિલિટી છે. સિમેન્ટેડ કાર્બાઇડને હાઈ સ્પીડ પર ઓપરેટ કરવું પડતું હોય છે. HSSને પણ હાઈ સ્પીડ પર ઓપરેટ કરવું પડતું હોય છે, જ્યારે કાર્બન સ્ટીલને આપણે લો સ્પીડ પર ઓપરેટિંગ રાખવું પડે. ઓકે, તો ધીસ ઇઝ ધ સમ રિલેશન. જે જગ્યા પર જે ટૂલનો યુઝ કરવાનો હોય એ જગ્યા પર એ જ ટૂલનો યુઝ કરવો જોઈએ, બીજા ટૂલનો યુઝ કરવો જોઈએ નહીં. સ્યુટેબલ કટિંગ ટૂલને પહેલેથી જ વ્યવસ્થિત રીતે સિલેક્ટ કરવું પડે, ત્યારબાદ આપણે એને એપ્લિકેશનમાં લાવી શકતા હોય છે. સો ધીસ ઓલ આર ધ કટિંગ ટૂલ્સ મટીરિયલ ઓફ કટિંગ ટૂલ્સ. થેન્ક યુ.